આજ તો અડધી રાતે નાવું પડીને પછી પાડોશી વાળી જઈને તાપણું કર્યું. આજ તો હવે નંબર વેલો જગીને આવતો ખેતરમાં જીરું નીંદવા. ખેતરમાં ખાડા કરીને જીરાનો સત્યનાશ કરવાવાળા ડોગીસ હાથમાં આવી ગયા. વાડીએ કઈક કામ હતું એટલે બે ભાઈ નીકળી ગયા. હારે ડોગીસ ભાઈ લઈ લીધા. આપણા ખેતરમાં બાજરો વાળો એટલે બે ભાઈ ટ્રેક્ટર લઈને બાજરો વાળવા નીકળી ગયા. આપણને કઈ ટ્રેક્ટર આવડે નહીં, આપણે શાંતિ સાઈડમાં બેગીને ભાઈ વાવવાનું ચાલુ કરી દીધું. આખા ખેતરમાં બાજરો વાળો હતો, પણ મારા અડધા ખેતરમાં બધો બાજરો પૂરો કરી નાખ્યો. પછી બીજા ખેતરમાં ઝાર વાવવા માટે જવાનું તો ત્યાં રસ્તો હતો ને એટલે આખો શેઢો ટપાડી દીધો. વાવણીનું કામ પૂરું કરીને ખેતરમાં બધા વાંકા ચૂકા ધુરિયા નાખીને એક ધુરિયો સીધો નાખી દીધો. પછી તો બપોરે ખરા તડકે અમને બે ભાઈ કામે લગાડી દીધા. અમારા પાસે કેટલી ભેવ પણ એક દૂધ ના આપતી, તો એમના માટે નીણ વાઢવી પડે. નીણ વાઢીને માંડ નવરા થતા લાઈટ આવી જાય ખેતરમાં પાણી વાળા માટે આવતા રહ્યા. આખો દી કામ કરી નાવા નવરાશ ન મળે એટલે હવે રાતે નાવું પડશે. પછી હનુમાન દાદા નામ લઈને નાવા બીજો ટાઈટ બે ડાટા મારે. મેં નાધું એટલે ઓરમાં ટાઈટ આટો મારીને પાછી માર પર પગી જાય એટલે મેં હાથમાં ઇન્દ્ર લઈ લીધા. હવે તાપણું કરવું જોઈએ. ઇન્દ્ર લઈને પાડોશી વાડી પગી જાય તાપણું કરવા માટે. લગભગ પાડોશી તાપણું કરશે એટલે મારે ટાઈટ ઉડી જાય. અડધી કલાક પછી હમણાં તાપણું કરી નાખ્યું, પણ હવે મને ટાઈટે ઉડી જાય. પછી તાપણામાં મગફળી નાખીને શેકીને ખાઈ ગઈને તાપણું ઓલી નાખ્યું. મગફળી મીઠી લાગે કે આને ભૂખ લાગી કે ખબર ન પડતી, ક્યાં નો ખાય પણ ધરાતો જ ના. બાકી ફૂલ બ્લોગ જોઈ તો આપણે આ યુટ્યુબ ચેનલ પર આવી ગયું. જાવ જોતા ફૂલ બ્લોગ. બાકી મળશું કાલ નવા બ્લોગમાં.